નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોત્રી વિસ્તારમાં આરપીએસ સિક્યુરિટી નામની વગર લાયસન્સે ચાલતી ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી। વડોદરા શહેર વિસ્તારમાં વગર લાયસન્સે ખાનગી સિક્યુરિટીની તપાસનું કામગીરી દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈજે રાहुलજી તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઆઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ નાઓને યસ કોમ્પ્લેક્સ 4 રસ્તા પાસે બાતમી હકીકતને આધારે તુલસી શ્યામ એપાર્ટમેન્ટ અયપ્પા મંદિર પાસે સાઈનાથ પાર્ક ગોત્રી વાસણા રોડ નોકરી ઉપર હાજર સિક્યુરિટી ગાર્ડને ચેક કરે અને તેઓ સિક્યુરિટી એજન્સીના સંચાલકને બોલાવીને નામઠામ પૂછતા અનિલકુમાર રુદ્રપ્રતાપ સિંહ રહેઠાણ બી ટાવર નંબર 603 ક્રિસ્ટલ પર્લ વિભા પાર્ટી પ્લોટની બાજુમાં સેવાસી રોડ વડોદરા શહેરનાઓનું હોવાનું જણાવેલ અને સિક્યુરિટી સર્વિસીસના લાયસન્સ બાબતે પૂછતા તેઓએ કોઈ લાયસન્સ ન હોય અને 11 જેટલા સિક્યુરિટી ગાર્ડના હથિયાર વગરના પુરુષ માણસો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ કોમ્પ્લેક્સોમાં નોકરી ઉપર રાખી ખાનગી સિક્યુરિટીનો વ્યવસાય દયાળનગર ગોત્રી ખાતે ઓફિસ રાખી સંચાલન કરેલ। પકડાયેલ આરોપીમાં આરપીએસ સિક્યુરિટીના સંચાલક અનિલકુમાર રુદ્રપ્રતાપ સિંહ